નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. આજની જો વાત કરવામાં આવે તો માર્ગ અકસ્માતોની જે વણઝાર છે એ અટકશે ક્યારે, એક પ્રશ્ન અત્યારે જોવા મળી રહ્યો છે. કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અત્યારે કહેવું પડ્યું કે જે પ્રમાણે માર્ગ અકસ્માતનો જે આંકડો છે એમાં નોંધપાત્ર વધારો છે તે જોવા મળી રહ્યો છે. વિશ્વમાં માર્ગ અકસ્માતમાં 12 લાખ લોકોના મોત થઈ ગયા છે. અત્યાર સુધીની હું તમને જો વાત કરું તો વિશ્વમાં 12 લાખ લોકોના માર્ગ અકસ્માતને કારણે મોત થઈ ગયા છે. એમાંથી ઈજાગ્રસ્તોની જો વાત કરવામાં આવે તો 4 થી 5 કરોડ લોકો એવા છે કે જે લોકોને ઈજાઓ પહોંચી છે. આવી જ્યારે ઘટનાઓ બનતી હોય ત્યારે રોડ સેફટીને લઈને પણ અલગ અલગ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ઉઠવા પામતા હોય છે. એ પછી સૌથી વધારે જો વાત કરું તો ગુજરાતના મુખ્ય 4 શહેરો એટલે કે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી રાજકોટ, ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ છે ને ખાસ કરીને ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં અકસ્માતનું પ્રમાણ જ્યારે વધ્યું હોય ત્યારે એના માટે શું કરી શકાય. એનજીઓ અમુક અલગ અલગ પ્રયત્નો કરતી હોય છે, ટ્રાફિકની જે અમુક કમિટીઓ બનાવી હોય છે એ પ્રયત્ન કરતી હોય છે. સરકારે કેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ, રોડ સેફટીને લઈને કેવા પ્રકારના નિયમો હોવા જોઈએ, તમામ ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે પ્રવીણ કાનાવાર જોડાયા છે, પ્રમુખ એટીસીસીના. આપનું સ્વાગત છે. સાથે જ બ્રિજેશ વર્મા કે જેઓ રોડ સેફટી એક્સપર્ટ છે, આપનું પણ સ્વાગત છે. પ્રવીણભાઈ, આપની પાસે સૌપ્રથમ આવવા માંગીશ કે જે પ્રમાણે મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે કે હવે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જે સંસ્થા છે, વૈશ્વિક સંસ્થા, એને પણ કહેવું પડ્યું કે વિશ્વમાં 12 લાખ લોકોના જ્યારે મોત થાય છે ત્યારે આના ઉપર તમે શું ટિપ્પણી કરવા માંગો છો? શું માનો છો? આવું કેમ બની રહ્યું છે? પહેલી વાત તો એ કે તમે મને આજે બોલાવ્યો એ બદલ તમારો આભાર, અને દર્શક મિત્રોને પણ મારું અભિવાદન. આટલા બધા લોકો જે મરી જાય છે તો મારે આને કમ્પેર કરવા છે પોલિયો જોડે, કારણ કે હું ઓર્થોપેડિક સર્જન છું એટલે મને પોલિયો હંમેશા યાદ આવે. એક જમાનામાં પોલિયો રોજ જે કેટલાયને મારી નાખતો અને કેટલાયને લંગડા દેતો. જે વસ્તુ પોલિયો આજે યુનિસેફ, રોટરી અને બીજી બધી સંસ્થાઓની મદદથી હવે પોલિયો કાબુમાં આવી ગયો છે. ભારતની અંદર છેલ્લા 6 વર્ષમાં કોઈ પોલિયોનો કેસ થયો નથી. જયારે આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી સડક અકસ્માતમાં આપણે ત્યાં અને આખી દુનિયામાં હજારો લોકો મરી જાય છે, હજારો લોકોને વાગે છે અને કોઈનું પેટનું પાણી હલતું નથી. આપણે ત્યાં જયારે કોરોના આવ્યો તો એટલું બધું ઉહાપોહ થયો કે જેથી કરીને કોરોનાને આપણે કંટ્રોલ કરી શક્યા, આપણે એનું વાયરસ ની સામે એક વેક્સિન પણ શોધી શક્યા. ભારતે બધું સુંદર કામ કર્યું. હવે પોલિયો કરતા, કોરોના કરતા આ મોટો દુશ્મન છે આપણો, મહાકાય રાક્ષસ છે જે આપણને બધાને મારે છે, આપણને લંગડા બનાવે છે. તો એના માટે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં પર્ટિક્યુલરલી આપણા દેશની અંદર આપણું પોતાનું લોકોનું જે કોન્ટ્રીબ્યુશન હોય અકસ્માત ઘટાડવા માટે એ મારી દ્રષ્ટિએ બહુ ઓછું છે. આજે આપણે વિદેશોમાં જઈએ, ખાસ કરીને ઇંગ્લેન્ડ જઈએ, અમેરિકા જઈએ, તો ત્યાંની પ્રજા ત્યાંના જે નિયમો છે, કાયદાઓ છે એનું પાલન કરે છે. આપણે ત્યાં બહુ સરસ કાયદા થયા છે. 19 ની અંદર નવો મોટર વ્હીકલ એક્ટ આવ્યો, જેની અંદર નવા સુધારા થયા અને મોટા દંડની જોગવાઈ થઈ. હવે એ જે જોગવાઈ થઈ છે તો એના લીધે લોકો અકસ્માત ઓછા કરે, પણ એવું થયું નથી. હવે મોટા દંડ છે પણ બધાના દંડ થતા નથી, કારણ કે બીજી જગ્યાએ પાછા બીજા ઇસ્યુઝ છે. દાખલા રૂપે રસ્તા ઉપર આપણે જઈએ તો આપણને કરપ્શન થતાના દાખલાઓ દેખાય છે. ઘણી વાર આપણે હમણાં સુરતના, અમદાવાદના, ઇવન ટીઆરબી ના ક્વેશ્ચનો ઉભા થયા, તો ઘણી બધી વાતો થઈ. તો અકસ્માત ઘટાડવા માટે કાયદાનું આપણે પાલન કરવું પડે. કાયદા આપણા માટે બનાવ્યા છે જેથી કરીને આપણે વાગે નહીં, આપણે મરી ના જઈએ, આપણા કુટુંબ બરબાદ ના થઈ જાય, દેશને નુકસાન ના થાય. તો કાયદા બધા તો સારા છે, એના માટે છે, પણ એને પાલન કરાવવા માટેનું કામ જે છે તો એ આપણી પોલીસ કરી શકતી નથી પૂરેપૂરું એટલા માટે નથી કરી શકતી કે આપણી પાસે પોલીસો છે પણ ઓછા, ઘણા બધા ઓછા છે. દાખલા રૂપે અમદાવાદની અંદર આપણી પાસે 2000 ટ્રાફિક પોલીસ છે. આજે હું માનું છું કે રોજના કરોડથી વધારે ટ્રાફિક વાયોલેશન થાય છે અમદાવાદની અંદર. અને જયારે લોકો સિગ્નલ જમ્પ કરે, રોડ લાઈન, સ્ટોપ લાઈન તોડે,
અથવા તો ઝેબ્રા ઉપર જતા રહે, અથવા તો ગમે તે લેનમાં ચલાવે, ફાસ્ટ ચલાવે, ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઇવિંગ કરે, ફોન પર વાતો કરતા કરતા ડ્રાઇવિંગ કરે, તો આ બધા કારણો છે કે જેનાથી અકસ્માત થાય છે. હવે એને પોલીસ કંટ્રોલ કેવી રીતે કરે? હા, અત્યારે એક સારી વાત થઈ છે કે આપણા બધા 4 રસ્તાઓ ઉપર આપણે હવે કેમેરા મૂક્યા છે અને કેમેરામાં ફોટા પાડી અને લોકોને આપણે ચલન મોકલીએ છીએ. પણ એ મારી દ્રષ્ટિએ પૂરતું નથી. પોલીસ એ કરી ના શકે 100% કામ. જો આપણે 100% અકસ્માત રોકવા હોય, એક પણ અકસ્માત રસ્તા પર ના થવા દેવો જોઈએ, તો આપણે લોકોએ, પબ્લિકે, માણસોએ, આપણે નાગરિકોએ સુધરવાની જરૂર છે. આપણે નહીં સુધરીએ તો આ અકસ્માતો દુનિયાની કોઈ પણ સંસ્થા ઘટાડી જ ના છે. હમણાં જ આપણા જે રોડ ખાતાના પ્રધાન ગડકરી સાહેબ એમણે કહ્યું એવું એકલો શું કરી શકું? એના એકલાના હાથમાં છે જ નહીં. જ્યાં સુધી આપણે બધા ભેગા થઈને નક્કી ના કરીએ કે આપણે અકસ્માત નથી જોતા, ત્યાં સુધી અકસ્માત થયા જ કરવાના છે. એટલે મારી તો બધાને વિનંતી છે કે આપણે બે જવાબદારને બદલે જવાબદાર બનીએ, બે જવાબદારને બદલે જવાબદારી લઈએ અને આપણે કોઈ પણ માણસો રસ્તા પરના નિયમોને તોડીએ નહીં. એટલે મારી બધાને દર્શક મિત્રોને વિનંતી છે કે પ્લીઝ તમે જયારે રોડ ઉપર જાઓ ત્યારે સડકના જે નિયમો છે એનું પાલન કરો. તમે સ્ટોપ લાઇન પર ઉભા રહો, તમે ઝેબ્રા ક્રોસિંગ ખુલ્લું રાખો કે જેથી કરીને પગે ચાલનાર મરી ના જાય. આજે પગે ચાલનારને ચાલવાના રસ્તા જ નથી. આપણે ત્યાંની ફૂટપાથ 3 ફૂટની છે. 3 ફૂટની ફૂટપાથ ઉપર તો લોકો પાછા એમની દુકાનો કરતા હોય છે, ત્યાં ઝાડ વાયા હોય છે, ત્યાં પ્લાન્ટ્સના કુંડા મૂક્યા હોય છે. તો આપણે લોકો ચાલે ક્યાં? તો લોકોને ચાલવા માટે પણ આપણે વ્યવસ્થા કરવી પડે. બીજી મોટી તકલીફ જે છે મોટા મોટી કે હજી આપણે ત્યાં એજ્યુકેશન બધે પહોંચ્યું નથી. અને હવે શરૂઆત કરી છે આપણી ગવર્મેન્ટે કે સ્કૂલની અંદર રોડ સેફ્ટીનું એજ્યુકેશન આપવામાં આવે કે જેથી કરીને જે બાળકો છે એ બધું શીખે અને રસ્તાના નિયમોને પાળતા થાય. પણ એ પહોંચતા હજી વાર લાગવાની છે. તો ત્યાં સુધીમાં જે લોકો સૌથી વધારે મરી જાય છે, ખાસ કરીને પગે ચાલનારાઓ, તો એ પગે ચાલનારાઓને કેવી રીતે આપણે શીખવાડવું કે એ લોકો ફૂટપાથ પર ચાલે, એ લોકોને રસ્તાની ઉપર કઈ બાજુ ચાલવાનું એમને ખબર નથી. એમને જાણવું જોઈએ કે જયારે સામેથી આ જે ટ્રાફિક આવે છે એ ટ્રાફિકની સામે ચાલવું જોઈએ કે જેથી એને દેખાય કે કયું વાહન આવે છે, કોને મારી નાખી શકે તો વચ્ચેથી ખસી શકે. આપણે ત્યાં તો લોકો અને હાઈવે ઉપર પણ આપણે ત્યાં અંબાજીના દર્શનને લોકો બધા ગયા તો ગમે તેમ લોકો ચાલતા હતા. જો લોકો ટ્રાફિકની સામે ચાલે તો અકસ્માત થવાનું જોખમ ઘટી જાય. એટલે કે ઘણા બધા સારા રસ્તાઓ છે કે જેથી કરીને અકસ્માત ના થાય. હવે તો બહુ સુંદર વાત બની છે, આપણે ત્યાં એડવાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ આવી ગઈ રસ્તા પર. ફોર એક્ઝામ્પલ આપણો એસી હાઈવે છે એની અંદર નવી સિસ્ટમ મૂકી દીધી છે કે જેથી કરીને જે કંઈ થઈ રહ્યું છે રસ્તા ઉપર એ બધાની નોંધ થાય, એનો ડેટા થાય, એ ડેટામાંથી નવા પગલા લઈ શકાય અને જે વાહનો જાય છે તો એ લોકોને બધી સૂચનાઓ પણ આપી શકાય. સારું નસીબ છે આપણું છેલ્લા 5 વર્ષથી હવે આપણે ત્યાં 0 સ્ટાર કાર બનતી હતી એને બદલે હવે સ્ટાર કાર બનવા માંડી છે. તો હજી પણ 5 સ્ટાર કાર જેટલી જોઈએ એટલી બની નથી. જે કાર અથડાય તો શક્ય છે કે અથડાય એ વ્યક્તિ મરી જાય, કારણ કે એની અંદર જેવું જોઈએ પ્રોટેક્શન એ છે નહીં. એટલે કે ઘણા બધા રસ્તા છે અકસ્માત ન થાય એના, અને અકસ્માત થાય તેમાંથી કેવી રીતે બચાય. ધારો કે અકસ્માત થાય તો બચવા માટે લોકોએ ટ્રીટમેન્ટ બાંધવો જોઈએ, એમની ગાડીની અંદર એરબેગ જોવી જોઈએ. તો આજે બ્રિજેશભાઈ આપની પાસે આવવા માંગી. જનરલી જો વાત કરવામાં આવે તો અકસ્માત થવા પાછળના મહત્વના જવાબદાર કારણો તો હોય છે અલગ અલગ, પરંતુ ક્યાંક ને ક્યાંક રોડ સેફટીને લઈને અલગ અલગ જે સવાલો છે તે ક્યાંક ને ક્યાંક ઉઠવા પામતા હોય છે. આજે આપણે જ્યારે રોડ સેફટી અંગે ચર્ચા કરતા હોય ને આજે તમે રોડ સેફટી એક્સપર્ટ તરીકે અહીંયા ચર્ચા કરવા આવ્યા હોય ત્યારે રોડ સેફટીને અંગે કયા કયા મહત્વના પ્રશ્નો ઊભા થતા હોય છે ને આપ જ્યારે આના ઉપર આખું કામગીરી કરતા હોય છે તમને કેવા પ્રશ્નો દેખાય છે, શું માનો છો તમે? નમસ્કાર. સૌથી પ્રથમ તો આપના ચેનલના માધ્યમથી મેં એટલો સંદેશો આપવા માંગે છે કે રોડ પર જયારે લોકોના અકસ્માતોની સંખ્યા વધી રહી છે, જેમ કે ડોક્ટર સાહેબે વાત કરી, નાની નાની ભૂલો લોકો કરતા હોય છે અને એની સાથે સાથે એન્જિનિયરિંગ પણ એટલી જવાબદાર હોય છે. તમે જોશો આડેધડ કેટલી જગ્યાએ બેરિકેટિંગ લગાવેલા હોય છે, કેટલી જગ્યાએ રોડ ટર્ન આપવામાં આવેલો છે, પરંતુ જયારે આ બ્રિજીસ બનતા હોય, જયારે આ બધું કામ થતું હોય ત્યારે એનું કેટલી વખત ચેકિંગ કરવામાં આવતું હોય, વાહનોનો ફ્લો કેટલો થાય છે એ બધું જોવામાં આવતું હોય છે અને એના આધારે પછી ઓવરબ્રિજીસ છે, રસ્તાઓ બનાવવામાં આવતા હોય છે. પરંતુ તેમ છતાં તમે જોશો કેટલી જગ્યાએ
રસ્તા રોકી દેવામાં આવે છે, એટલે જે ફૂટપાથ પર લોકો બેઠા હોય છે, સાહેબે જેમ વાત કરી, લોકો ફૂટપાથ પર ચાલુ છે, પરંતુ અફસોસની વાત એ કે ફૂટપાથ પર લોકોને ચાલવાની જગ્યા નથી હોતી, દબાણો હોય છે, અને એના માટે સરકાર દ્વારા, સુપ્રીમ કોર્ટ દ્વારા એક હોકર્સ પોલિસી બનાવવામાં આવેલી છે. હમણાં અમે એમપી, રાજસ્થાન બધા ગયા 2-3 જગ્યાએ, તો ત્યાં જોયું અમે કે જે ફેરિયાઓ ને બધા હોય છે તે લોકોને અલગથી ઝોન આપેલું હોય છે. ત્યાં હોકર્સ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટ થાય એટલે લોકો ના છૂટકે એ લોકો રોડ પર આવવાનું નથી, અને રોડ પર આવે નહીં એટલે ટ્રાફિક નું ભારણ ઓછું થશે. એટલે એ બધું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, અને મેઇનલી તો આમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે, એન્ફોર્સમેન્ટ બધા બધું કરવામાં આવે, અને સિવિક સેન્સ લોકોમાં, જેમ સાહેબ વાત કરી રસ્તા પર ચાલવાની, તો એમાં લોકોને અમે પ્રોગ્રામો, ટ્રાફિકના પ્રોગ્રામો કરીએ છીએ, એમાં જોવા મળે છે લોકોને એટલીસ્ટ કે ટીચર સ્ટાફને પણ પૂછીએ કે કઈ રસ્તામાં કઈ સાઈડે ચાલવું જોઈએ, તો અફસોસની વાત છે એ લોકોને એ પણ નથી ખબર હોતી. વાહન કઈ બાજુ ચલાવવું, સાઈડમાં કઈ બાજુ ચાલવું, પછી ઓવરટેક કઈ બાજુ કરવું, એવી એ પણ મિની જે બેઝિક વસ્તુ હોવું જોઈએ તે નથી ખબર હોતી લોકોને. એટલા માટે અમે હમણાં હાલમાં એક સ્પેશિયલ એના માટે એક બુક બનાવી છે, અને માન્ય મંત્રી હસ્તક એમની થશે એટલે એમનું લોન્ચિંગ અમે કરવાના. આખા ગુજરાતમાં અમે ફ્રી ઓફ કોસ્ટમાં 10,000 થી વધારે બધી બુકો પ્રોવાઈડ કરવાના છે. પ્રવીણભાઈ, જે પ્રમાણે મહત્વની જે બાબત મારે વાત કરવી છે કે તમારી જે ETCCના આપ જ્યારે પ્રેસિડેન્ટ હોય ત્યારે આપણી સંસ્થા, આપણી જે કમિટી છે એમાં ટ્રાફિકને લગતા અને ખાસ કરીને માર્ગ અકસ્માતને અટકાવવા માટેના મહત્વના અત્યારે હાલ કયા પ્રયત્નો ચાલી રહ્યા છે? અમારો ATCC નો કોર એરિયા છે ટ્રાફિક સેફટી અવેરનેસ પ્રોગ્રામ. ખાસ કરીને અમે લોકો વિદ્યાર્થીઓમાં, અને તે પણ સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હમણાં અમે અમદાવાદ ટ્રાફિક પોલીસની સાથે સહિયારા પ્રોગ્રામ કર્યા, અને 4 સ્કૂલની અંદર જઈને અમે પ્રોગ્રામ કર્યા, જેમાં શ્રેયર સ્કૂલમાં પણ અમે જઈ આવ્યા. એવી રીતે હવે 18મી તારીખે, આજે હું તમને વાત કરેલી કે હું અત્યારે લખનઉ જઈ રહ્યો છું, તો 18 તારીખ પછીથી અમે ટ્રાફિક પોલીસની સાથે રહીને ઘણી બધી સ્કૂલો, કોલેજો, ઇવન કોર્પોરેટ બોડીઝની અંદર જઈને ટ્રાફિક અવેરનેસ લાવવાના પ્રોગ્રામ કરવાના છીએ. પણ એ આપણે જે કરવાનું છે એ તો આપણે કરવાના છીએ, પણ લોકોએ, જે લોકોની પાસે લાયસન્સ છે, જેમને લાયસન્સ મળ્યા છે, તેમને રસ્તાના કાયદા શું છે, કાયદા કેવી રીતે પાળવાના હોય, તો હવે લોકો જો સુધરે નહીં તો એકલા ભણાવવાથી આપણે એમને કઈ થઈ શકવાનું નથી. સુરતની અંદર મને બહુ આનંદ છે કે ઘણા મિત્રો બહુ સુંદર કામ કરી રહ્યા છે, અને રોજ ત્યાં આગળ સ્કૂલોમાં, કોલેજોમાં જઈ અને બધું શીખવાડે છે. પણ એકલું માહિતી આપવાથી કઈ બનવાનું નથી. જ્યાં સુધી આપેલી માહિતીનો ઉપયોગ લોકો કરે નહીં અને એ લોકો રસ્તાના નિયમો પાળે નહીં, ત્યાં સુધી અકસ્માત ઘટે કેવી રીતે? આજે 2 વ્હીલર ડ્રાઈવર્સ આપણે જોઈએ છે કે તમે 4 રસ્તે ઉભા રહો, ટ્રાફિક લાઇટ બંધ છે, સિગ્નલ જમ્પ કરનારા ઓછામાં 8 થી 10 મોટરસાયકલ વાળા અને સ્કૂટર વાળા હોય છે. એની અંદર 3-4 ઇવન ઓટો રિક્ષા વાળા હોય છે કે જે લોકો ટ્રાફિક સિગ્નલ જમ્પ કરે છે. તમને અમદાવાદની અંદર AMTS ના બસને મેં ટ્રાફિક સિગ્નલ જમ્પ કરતા જોયા છે. અમદાવાદ ટ્રાફિક સિગ્નલ જમ્પ કરે છે બસના ડ્રાઈવર. અને હું એક રિક્ષામાં બેઠો હતો, અને રિક્ષા ડ્રાઈવર બોલ્યો કે સાહેબ, આ બધા જે રાખ્યા છે, આ બધા પરમનન્ટ નથી, જે લોકોને ખાલી ડેઈલી વેજ પર રાખ્યા છે, એ માણસો આવી રીતે જ ચલાવે છે ગાડીઓ. હવે તમે રોજ જોવો છો કે મોટા વાહનથી અમદાવાદમાં કેટલા લોકોને અકસ્માત થાય છે, લોકો મરી જાય છે. બહુ જરૂરી છે કે નવા જે સાધનો આવ્યા છે ગાડીઓમાં, ફોર એક્ઝામ્પલ, આજે આપણને ઘણા બધા બ્લાઇન્ડ સ્પોટ્સ છે. જયારે આપણે ગાડી ચલાવીએ છીએ તો આપણે ઘણા બધા બ્લાઇન્ડ સ્પોટ્સ છે. આ બ્લાઇન્ડ સ્પોટ્સ મોટી ગાડીઓમાં, બસોમાં બહુ વધારે છે. તો હવે ઓલરાઉન્ડ 360 ડિગ્રી કેમેરા આવી ગયા છે. તો આ બધા વાહનોને, જેટલી બસો છે પબ્લિકમાં જાય છે, તે બધી બસોની અંદર કમ્પલસરી આ બધા 360 ડિગ્રી કેમેરા હોવા જોઈએ, અને બધાનું અંદર રેકોર્ડિંગ થવું જોઈએ. જે વાહન ચાલતો હોય, ચલાવતો હોય, એની અંદર કેમેરા હોવો જોઈએ, કે જેથી કરીને ડ્રાઈવર પર એનું વાહન પોતે કાયદેસર ચલાવે છે કે નહીં રેકોર્ડ થાય. બીજું અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે ડ્રાઈવરોની પાસેથી ગાડી ફાસ્ટ ચલાવવામાં આવે છે, કારણ કે એમને એક જ વાહનનો ઘણી વાર ઉપયોગ કરવો છે, ઘણી ટ્રીપ કરવી છે. એવી રીતે મોટા વાહનો, ખટારાઓ, જેની અંદર વાહન સામાન જાય છે, તો એમને ટાર્ગેટ આપવામાં આવે કે આ ટાઈમમાં કરવાનું. એ રીતે લોકો આજે, અત્યારે આપણે ત્યાં ઝોમેટો વાળા અને સ્વિગી વાળા એવા જે લોકો ફૂડ લઈને જતા હોય છે, તે લોકોને ટાઈમ આપવામાં કે આટલી ટાઈમમાં તમારે પહોંચવાનું.
આ જે છે એ બધું બંધ થવું જોઈએ. તમે કેવી રીતે કોઈ ડ્રાઈવરને કહો કે તું આટલા ટાઈમમાં જ પહોંચી જા, નહીં તો તારો દંડ થશે, તને નુકસાન થશે. એટલે આપણે ત્યાં માલિકો બધાએ, એકચ્યુઅલી તો મારી દ્રષ્ટિએ દરેક સ્ટેક હોલ્ડરે બદલાવાની જરૂર છે. દરેક સ્ટેક હોલ્ડરે, એની અંદર હું, તમે બધા આવી જઈએ, એની અંદર પોલીસ આવી જાય. અત્યારે કરપ્શન ઓછું થાય, પોલીસો રસ્તા પર દેખાતા જ નથી. 4 રસ્તા પર જો પોલીસ ઉભો રહે તો ટ્રાફિક વાયોલેશન ઓછા થશે, એવું બધા આપણા ડેટા બતાવે છે. દર વર્ષના ડેટા બતાવે છે કે જે ટ્રાફિક 4 રસ્તા હોય અને ત્યાં જો પોલીસ હાજર હોય તો એક્સિડન્ટ ઓછા થાય છે. જ્યાં કેમેરા છે ત્યાં પણ એક્સિડન્ટ ઓછા થાય છે. તો આપણે આપણા પોલીસને 4 રસ્તે બાજુ પર ઉભા પાન અથવા મસાલા ખાતા હોય અને ફોન પર વાતો કરતા હોય, એમને 4 રસ્તા પર ઉભા રાખો. એમના હાથમાં લીલી અને લાલ લાઈટ આપો કે જેથી કરીને ટ્રાફિકમાં કંટ્રોલ કરે, અને એમને જોઈને લોકો બંધ થશે. કારણ કે આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં લાકડી વગર વિદ્યા આવતી નથી એવું માને છે લોકો. સાચી વાત છે. બ્રિજેશભાઈ, હું તમને ખાસ વાત એ પૂછવા માંગુ છું. જનરલી અમદાવાદની વાત હોય, વડોદરાની વાત હોય, સુરત, રાજકોટ, અન્ય શહેરોની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે જનરલી ટ્રાફિકને ઓછો કરવા માટે, ટ્રાફિકને હળવો કરવા માટે અત્યારે ગુજરાતની સરકાર હોય કે પછી અન્ય રાજ્યોની સરકાર હોય, એ કદાચ આ એક જ વિકલ્પ પસંદ કરતી હોય છે, ફ્લાયઓવર બ્રિજ બનાવવા. ફ્લાયઓવર બ્રિજ બનાવવા એટલે શું છે, ટ્રાફિકનું કદાચ ભારણ હોય એ ઘટી શકે. તમારા મતે, રોડ સેફટી એક્સપર્ટ મતે, ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે, ઓછું કરવા માટે અને ઘટાડવા માટે રોડ સેફટી એક્સપર્ટ તરીકે તમે શું પ્રયત્નો કરો છો, અને ખાસ કરીને સ્થિતિ કેવા પ્રકારની જોવા મળી રહી છે અત્યારે, શું માનો છો તમે? અમે જેમ કે સુરતની અમે વાત કરીએ તો અમે સુરતની અંદર સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલ, માનનીય કમિશનર સાહેબ સુરત રોડ સેફટી કાઉન્સિલ ની રચના કરવામાં આવેલી છે, અને જિલ્લા કલેક્ટર સાહેબના હસ્તે જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી છે. તો એના અંદર અમે આરટીઓ વિભાગ, અમે પછી દરેક આરએનબી ડિપાર્ટમેન્ટ એ સાથે મળીને અલગ અલગ એવા પ્રયત્નો કરીએ છીએ કે જેમ કે હાલમાં અમે મુહિમ સ્ટાર્ટ કરી લીધું કે જે રોંગ સાઈડમાં જે આવતા હોય છે તેમને અટકાવવા માટે પ્રયત્નો કરેલા હતા. ત્યારબાદ રિક્ષાનું આપણે જોઈએ છે, રિક્ષાનું લોકો એમ કે ન્યુસન્સ હોય છે, પરંતુ રિક્ષાવાળાને જે રિક્ષાવાળા એક સાથે લાઈનમાં જો ઉભી રાખતા હોય તો એમને આ ટ્રાફિકનું જામનું પ્રોબ્લેમ ઓછું થઈ શકે. ત્યારબાદ જેટલા પણ ઓવરબ્રિજીસ જે બને છે, ઓવરબ્રિજીસમાં જયારે બ્રિજ ઉતરતા હોય અને જયારે જે જગ્યા પર ફ્લો વધારે હોય ટ્રાફિકનો અને સ્પીડમાં લોકો ચલાવતા હોય ત્યાં અમે દરેક બ્રિજીસ પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલા છે, અને એના દ્વારા આપણે મોનિટરિંગ કરી શકીએ અને એના દ્વારા અકસ્માતનું ભારણ ઓછું થયું. અને બીજું, ટ્રાફિકમાં સુરત શહેરમાં ટ્રાફિકનો એક હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે. એના દ્વારા દરેક નાગરિક આ નંબર પર હોય એટલે કોઈ પણ જગ્યાએ આવું ન્યુસન્સ થતું હોય કે કોઈ ઓવર સ્પીડમાં જતું હોય તો તેવા વ્યક્તિનો ફોટો પાડીને એ ટ્રાફિક હેલ્પલાઇન છે તેમાં જાણ કરે, અને વિધિન 24 કલાકની અંદર એવા વ્યક્તિને પકડી લેવામાં આવે. અને જો કોઈ નાનું બાળક હોય તો એના પેરેન્ટ્સને બોલાવીને અને સમજાવવામાં આવે છે, સેન્સિટાઇઝ કરવામાં આવે છે કે બાળક નાનું છે પરંતુ તમે તો મોટા છે, અને બાળકને ગાડી ન આપવામાં આવે, એવી જ રીતે સમજાવીને અકસ્માતો ઓછા કરવા માટે. ત્યારબાદ અમે સ્કૂલોમાં દરરોજ, જેમ કે સાહેબ વાત કરી, અમે દરરોજ સ્કૂલોમાં, દરેક એક સ્કૂલોમાં, પછી સ્થાનિક કોર્પોરેટર જે ઓફિસો હોય છે ત્યાં, અને જે શેરી મોહલ્લાઓ છે, અમારા પાસે સ્પેશિયલ સરકાર દ્વારા એક સ્પેશિયલ ટીમ 1 બનાવવા આપેલી છે. ટીમ 1 દ્વારા એના અંદર એલસીડી છે, પ્રોજેક્ટર છે, બધી સિસ્ટમ અંદર આપવામાં આવી છે, માઇક સિસ્ટમ પણ છે. તો રોડ સાઈડ અને સ્કૂલમાં બધા પ્રોગ્રામો અમે આ રીતે ટ્રાફિક અવેરનેસ અલગ અલગ પ્રોગ્રામો અમે કરીએ છીએ. એનાથી અકસ્માતોનું પ્રમાણ અમે ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આ રીતે પ્રવીણભાઈ, ખાસ કરીને તમે જુઓ કે અત્યારે ઈ મેમોનું જે ચલણ છે તે વધી રહ્યું છે. ઈ મેમોની બીકને લીધે આડેધડ જો ટ્રાફિકની જે ભારણ છે, તમે જુઓ પાર્કિંગની સમસ્યા હોય કે પછી ટ્રાફિકના ભારણની હોય, ઈ મેમોની બીકે આડેધડ પાર્કિંગ બંધ થઈ જતું હોય તો પછી ફાંસીની બીકે અથવા સજાની બીકે, કાયદાના કલમની બીકે, જેલની બીકે આ આડેધડ પાર્કિંગની વ્યવસ્થા હોય, ગફલત ભરી રીતે વાહન જ્યારે હંકારતા હોય, એ બંધ થઈ જાય એના માટે શું પ્રયત્નો? પહેલી વાત તો એ બહુ સુંદર વાત તમે કાઢી કે પાર્કિંગ, ટ્રાફિક જામ થવાનું મુખ્ય અને મોટું કારણ આપણા અમદાવાદ અને સુરત જેવા શહેરમાં છે પાર્કિંગ. બધા ઇલીગલ પાર્કિંગ કરે છે. જ્યાં પાર્કિંગ કરવાની છૂટ જરાય નથી ત્યાં પણ લોકો પોતાના વાહનો પાર્ક કરે છે. આજે સિંગલ રોડ હોય
અને એની અંદર એમના વાહનો મૂકી દે, વેપારી એમનો સામાન રસ્તા પર ફૂટપાથ પર મૂકી દે, તો કેવી રીતે થાય? અને ફેરી આવો. તો આ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. પણ બીજી એક મહત્વની મોટી વાત જે આપણે સમજવાની છે કે આપણે ફેમિલી પ્લાનિંગ કરવામાં માનીએ છીએ. એક જમાનામાં આપણે ફેમિલી પ્લાનિંગ કર્યું. ફેમિલી પ્લાનિંગ રસ્તા પર કરવાની જરૂર છે વાહનોનું. જ્યાં સુધી આપણે વાહનોનું ફેમિલી પ્લાનિંગ નહીં કરીએ રસ્તા પર, ત્યાં સુધી ટ્રાફિક જામ અટકવાના નથી. આજે એવા લોકો છે કે જેમના ઘરમાં 10 ગાડી હોય ને ચલાવનાર 3 જણા હોય. આજે તમે 10 ગાડી રાખો, તમારે ત્યાં તો રાખો, પૈસા છે એટલે મને એનો વાંધો નથી, તમને જરૂર હોય તો રાખો. પણ પીક અવર્સ ની અંદર કોઈ પણ એક ગાડી, એક જ જો પેસેન્જર હોય તો પીક અવર્સમાં નહીં આવવાનું. એક પેસેન્જર હોય તો ના ચાલે. બધી જગ્યાએ કાર પુલિંગ કરવું જોઈએ. એવી રીતે સ્ટેગરિંગ કરવું જોઈએ. ધારો કે સ્કૂલો છે, સંસ્થાઓ છે, કોર્પોરેટ બોડીઝ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, તો એમના જોઈનિંગ અવર્સ ને સેમ રાખે છે બધા. 11:30 વાગે સ્કૂલ શરૂ થાય અથવા 7 વાગે સ્કૂલ શરૂ થાય, તો તમે સેમ ટાઈમ રાખો તો ટ્રાફિક કેટલું વધી જાય રસ્તા પર. તો બધા સ્ટેગરિંગ કરવાની જરૂર છે. એટલે કે મારી દ્રષ્ટિએ ફેમિલી પ્લાનિંગ રસ્તા પર વાહનોનું કરવાની અત્યંત જરૂર છે. અત્યંત. તમે વિચારો, 40,000 વાહનો હમણાં આપણા સારા પ્રસંગો હતા એમાં આવે અમદાવાદની અંદર 40,000 વાહન. આટલા વાહન આવે તો જગ્યા ક્યાં છે પાર્કિંગની? ચલાવવાની જગ્યા ક્યાં છે? મેં ઘણી વાર કહ્યું છે કે તમે વન વે ટ્રાફિક કરો, તમે વાહન સ્પેસિફિક ટ્રાફિક કરો. આજે સ્કૂટર વાળા વધારે મરી જાય છે. 46% લોકો જે મરી જાય છે એ સ્કૂટર ચલાવનારા છે. પીક અવર્સની અંદર તમે એમના માટે સ્પેશિયલ લેન કરો. પોલીસે કરી શકે. મુંબઈની અંદર થાય છે આવું બધું, તો અમદાવાદમાં અને ગુજરાતની અંદર આપણે કેમ ના કરી શકીએ? આપણે ચોક્કસ કરી શકીએ. આપણે ધારીએ ને તો આ ટ્રાફિકના પ્રોબ્લેમ છે ને એને ઘણા 90% ઘટાડી શકીએ. 90%. પણ આપણામાં વીલ હોવું જોઈએ. અને મારી દ્રષ્ટિએ પોલિટિકલ વીલ હોવું જોઈએ. ત્યાં સુધી પોલિટિકલ વીલ ના હોય તો નહીં થાય. મને બહુ આનંદ છે કે આપણા હોમ મિનિસ્ટર સુરતના છે અને ભાઈએ સુરતની વાત કરી, ત્યાં સારું કામ થઈ રહ્યું છે. પણ અમદાવાદની અંદર કોઈ કરવા તૈયાર જ નથી. અત્યારે એ છે કે અલગ અલગ જે પ્રયત્નો છે એ તો થઈ રહ્યા છે. સુરતની વાત હોય, અમદાવાદની હોય, વડોદરાની હોય કે પછી સુરતની હોય, એવું અલગ અલગ જે રાજ્યો છે એમાં પણ ક્યાંક થવું જોઈએ. એટલે દેશની આખી જે પરિસ્થિતિ છે ટ્રાફિકને લઈને એ પણ ક્યાંક ને ક્યાંક સુધરી શકે. પ્રવીણભાઈ અને બ્રિજેશભાઈ, આપ જોડાયા અને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકના આજના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.